નમસ્તે, કેમ છો બધા? મજામાં? ભાઈ, આજે આપણે એક હાથી વિશે જાણીએ જેને 7 સૂંઢ છે અને એ તો દેવરાજ ઇન્દ્રનો હાથી છે. એ કોણ? ઐરાવત. તો ચાલો એના ઉપર એક ગીત ગાઈએ. આ ગીત કવિ દિનેશ દેસાઈએ લખ્યું છે અને કમાલ હાથીભાઈને એવી પુસ્તિકામાંથી લીધું છે. તો ચાલો આપણે સાંભળીએ. આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. ઐરાવતની ઓળખ એ 7 સૂંઢ વાળો. ઐરાવતની ઓળખ એ 7 સૂંઢ વાળો. મદ ઝરતો છે હાથી ને દંત શૂળ વાળો. મદ ઝરતો છે હાથી ને દંત શૂળ વાળો. ને સવારી રાજવી બાદશાહી મજા. ને સવારી રાજવી બાદશાહી મજા. ચોરી સાયો ભોંય ભેગા કરી દે સજા. ચોરી સાયો ભોંય ભેગા કરી દે સજા. ઐરાવતની ઓળખ એ 7 સૂંઢ વાળો. ઐરાવતની ઓળખ એ 7 સૂંઢ વાળો. મદ ઝરતો છે હાથી ને દંત શૂળ વાળો. મદ ઝરતો છે હાથી ને દંત શૂળ વાળો. થાય તોફાની કદી શું લપતી અદા. થાય તોફાની કદી શું લપતી અદા. આમ અંકુશ રાખવા છે મહાવત સદા. આમ અંકુશ રાખવા છે મહાવત સદા. ઐરાવતની ઓળખ એ 7 સૂંઢ વાળો. ઐરાવતની ઓળખ એ 7 સૂંઢ વાળો. મદ ઝરતો છે હાથી ને દંત શૂળ વાળો. મદ ઝરતો છે હાથી ને દંત શૂળ વાળો. લૂમ કેળાની કદી થાળમાં લાડવા. લૂમ કેળાની કદી થાળમાં લાડવા. ઘાસ ચારો ખાય ને કચડતો ઝાડવા. ઘાસ ચારો ખાય ને કચડતો ઝાડવા. ઐરાવતની ઓળખ એ 7 સૂંઢ વાળો. ઐરાવતની ઓળખ એ 7 સૂંઢ વાળો. મદ ઝરતો છે હાથી ને દંત શૂળ વાળો. મદ ઝરતો છે હાથી ને દંત શૂળ વાળો. ને દંત શૂળ વાળો. અસ્તુ.